જે માણસ આજ મારા ને તમારા વચ્ચે હાજર હોય ને તમને ને મને એટલી હૂંફ રહેતી હોય સાહેબ, માણસ આગળ પૈસા થઈ જાય, સત્તા આવી જાય, મહેલ મિલ્યો, સન્માન મિલ્યો, કહું ભાગ્ય ખીલ્યો, હાથીની એમાડી ઉપર તમારા સન્માન થવા માંડે, પણ સતાય તમારી નમ્રતા ચૂકાય નહીં ને તો એક જન્મ નહીં, જન્મો જન્મ સુધી દુનિયાને સલામું ભરવી પડે. જો જીવતર એવું જીવી જાવ તો યાર વિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા વિના સુલભન હોય. જે પાયામાં, જે પરંપરામાં, જે ખોળિયામાં ભજન પીડ્યું હોય એના જ ફળિયામાં વિવેક અને ડિસિપ્લિન આવે. બાકી ભજન વગર વિવેક નો હોય ને વાયડા આવી જાય. એ કે અમારા સમાજનો ભીષ્મ પિતા છે યાર. બાપાનું એવું ઉજળું જીવન છે. ત્યારે મને એને કીધું કે મારા સમાજનો ભીષ્મ પિતા હોય તો બાપા છે.